નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું ઓનલાઈન શોપિંગ ઈ કોમર્સનો જે ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે એની. એક તરફ આત્મનિર્ભર ભારતની મુવમેન્ટ ભારત સરકાર ચલાવી રહી છે ને નો ડાઉટ એઝ અ ઇન્ડિયન આપણને પણ એવું હોય કે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખીએ નહીં, પરંતુ રહ્યો જ છે. ને ઓનલાઈન જે શોપિંગ થતું હોય છે, ઈ કોમર્સનો જે બિઝનેસ છે, એ વાતને લઈને એક વાત એ કરવાની છે કે જ્યારે પણ ઓનલાઈન શોપિંગ થતું હોય છે ત્યારે જે તે પ્રોડક્ટ હોય છે એ પ્રોડક્ટ ઓનલાઈનમાં જે કાયદા છે એમાં ઇન્ડિયન છે કે ફોરેનની છે, એ જે તે મેન્યુફેક્ચરર એનો ઉલ્લેખ ઓનલાઈન પ્રોડક્ટમાં થતો નથી. અને પ્રોડક્ટ કઈ છે એની જાણ ખરીદનારને થતી નથી કે હું ઇન્ડિયન પ્રોડક્ટ લઈ રહ્યો છું કે હું વિદેશી કોઈ વસ્તુની ખરીદી કરી રહ્યો છું, આ જાણ થતી નથી. અને એને જ લઈને પિટિશન કરવામાં આવી છે અને હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. અને એવું કહેવામાં આવ્યું છે કે આના માટે ચોક્કસ એક કાયદો સરકાર નક્કી કરે કે કોઈ પણ કંપનીને કોઈ વસ્તુ વેચવી હોય તો એ વસ્તુની ડિટેલ હોવી જોઈએ, સાથે જ કંપનીનું નામ અને પ્રોડક્ટની ડિટેલ, એટલે એ ફોરેનની છે કે ઇન્ડિયન છે કે શું છે, આ તમામ કાયદા હોવા જોઈએ. તો હવે ઓનલાઈન જે શોપિંગ કરે છે એ કસ્ટમરને ખબર કેવી રીતે પડશે જો કાયદો નહીં હોય તો, કે આ ફોરેનની છે કે ભારતીય પ્રોડક્ટ છે, કે કેવી રીતે ખબર પડશે? જ્યારે ભારતીયોને એવી આશા કે અપેક્ષા હોય છે કે જ્યારે એ શોપિંગ કરે ત્યારે એ પ્રોડક્ટ ઇન્ડિયન હોય તેવું તે પણ ઈચ્છે છે અને તેની પણ ઈચ્છા હોય છે કે ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદે. ઘણી બધી બ્રાન્ડ એવી છે કે જે માત્ર નામથી ખરીદી થતી હોય છે, એને લઈને પણ ક્યાંક ભારતીય કસ્ટમર છે એને ખબર નથી હોતી કે જાણે અજાણે વિદેશી વસ્તુ ખરીદી લે છે, ભલે આગ્રહ એનો ભારતીય પ્રોડક્ટનો હોય. આને જ લઈને હાઈકોર્ટમાં જે પિટિશન થઈ છે અને ઈ કોમર્સ કારોબાર જે વધ્યો છે એને લઈને હવે ચોક્કસ નિયમો હોવા જોઈએ. આ કયા પ્રકારની પિટિશન છે, હાઈકોર્ટે શું કહ્યું છે અને કયા પ્રકારનો સુધારો હોવો જોઈએ, આ પિટિશન કરનાર આપણી સાથે ડે સ્પેશિયલમાં જોડાયા છે હાઈકોર્ટના એડવોકેટ છે યતિન સોની આપણી સાથે જોડાયા. યતિનભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે જ સંઘ સમર્થક એવા દેવેન્દ્ર સોલંકી આપણી સાથે જોડાયા. દેવેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. જી ધન્યવાદ. નમસ્તે યતિનભાઈ, નમસ્તે. ઓનલાઈન યતિનભાઈ, ઓનલાઈન જે અત્યારે શોપિંગ થઈ રહ્યું ઈ કોમર્સનો બિઝનેસ છે, કરોડોનો અબજોનો રૂપિયાનો બિઝનેસ થાય છે, પરંતુ ક્યાંક ખાટલે મોટી ખોટ છે ને એને લઈને પીઆઈએલ કરવામાં આવ્યું છે. પહેલા તો શું માંગ છે ને શું કેવું છે આપનું? હા, પહેલા તો કે હું આપને જણાવી દઉં કે મારું નામ યતિન સોની એડવોકેટ છે. હું હાઈકોર્ટમાં 31 વર્ષથી વકીલાત કરું છું અને આ જે પિટિશન જે ફાઇલ કરી છે એ પાર્ટી પર્સન તરીકે ફાઇલ કરી છે. મારી પિટિશનનો મુખ્ય હાથ એવો છે કે ઓનલાઈન શોપિંગ અત્યારે બહુ જ વધી ગયું છે, ઓનલાઈન ટ્રેડિંગ બહુ વધી ગયું છે, વેબ પોર્ટલ, ઈ કોમર્સ, આ બધું જે કહીએ છીએ. હવે જ્યારે કસ્ટમર્સ છે એ કસ્ટમર્સને કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી હોય છે ઓનલાઈન ઉપર, તો એને કસ્ટમર્સને પૂરી માહિતી આપવામાં નથી આવતી કે આ જે પ્રોડક્ટ હું પરચેસ કરી રહ્યો છું એ કઈ ટાઈપની પ્રોડક્ટ છે, કે ભાઈ ઇન્ડિયામાં બનેલી છે, ઇન્ડિયન કંપનીએ બનાવેલી છે કે પછી મલ્ટીનેશનલ કંપનીએ બનાવી છે. તો આ બધાની જે ડિટેલ માહિતી એ જો વેબ પોર્ટલ ઓનલાઈનની જોડે જ કોન્સ્પિશિયસ પ્લેસ એટલે દેખાઈ આવે કે સામાન્ય માણસને પણ ખબર પડે એવી રીતે જાણ કરવામાં આવે, તો આવો કોઈ કાયદો ભારતમાં નથી. એટલે મારી આ પિટિશનનો મુખ્ય હાથ એવો છે કે ગવર્નમેન્ટ એવા રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરે અથવા તો કાયદો બનાવે કે જેને ઈ ઓનલાઈન પ્રોડક્ટ વેચવી હોય કોઈ પણ રીતે એ પ્રોડક્ટની જોડે જ પબ્લિકને તરત ખબર પડે એવી રીતે ખબર પડે કે ભાઈ આ હું પરચેસ કરી રહ્યો છું પ્રોડક્ટ એ ઇન્ડિયન કંપનીની બનાવેલી છે, એ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયું છે કે ફોરેન કંપનીએ બનાવેલી છે, કે ફોરેનમાં મેન્યુફેક્ચર થયું છે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયું છે. એ જો આ વસ્તુની ડિટેલમાં માહિતી આ પ્રોડક્ટની બાજુમાં જ આપે એવી મારી માંગણી છે. આ માંગણીનું પાછળનું કારણ એવું છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 આવ્યો, એની અંદર કન્ઝ્યુમર્સને રાઇટ ટુ અવેરનેસ વિશે એનો રાઇટ આપ્યો છે. બીજું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નીચે કે દરેક વ્યક્તિને કોઈ પણ માહિતી લેવાનો ફંડામેન્ટલ રાઇટ છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના આર્ટિકલ 19(1)A પ્રમાણે તથા આર્ટિકલ 21 પ્રમાણે કોઈ પણ માહિતી લેવી હોય એ જો પબ્લિક રિલેટેડ તો માહિતી આપવી પડે, એ ટાઈપનો ફંડામેન્ટલ રાઇટ છે. હવે જ્યારે ગવર્નમેન્ટના કોઈ રિસ્ટ્રિક્શન નથી એટલે મારી પિટિશનનો મુખ્ય હાથ એવો છે
કે જ્યારે ગવર્મેન્ટના કોઈ લો નથી, રિસ્ટ્રિક્શન નથી, એટલે કન્ઝ્યુમરના ફંડામેન્ટલ રાઇટ્સનો વાયોલેશન થાય માટે એ વાયોલેશન ન થાય એટલા માટે ગવર્મેન્ટ એપ્રોપ્રિએટ કાયદો બનાવે અથવા તો રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરે કે જેથી કરીને ઓનલાઈન જે પ્રોડક્ટ વેચાય છે એમાં પબ્લિકને ખબર પડે કે હું કઈ પ્રોડક્ટ પરચેસ કરું છું. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જ્યારે આપણે પરચેસ કરી લઈએ, આપણી ઘેર ડિલિવરી થાય ત્યારે ખબર પડે કે મેં તો ચાઇનાનો પ્રોડક્ટ પરચેસ કર્યો છે, મેં તો પાકિસ્તાનની પ્રોડક્ટ પરચેસ કરી છે કે ભાઈ કોઈ પણ કન્ટ્રીની. અને અત્યારે મારી માહિતી પ્રમાણે કે આ જે બધી ઓનલાઈન વેબ પોર્ટલ છે એ 90% ચાઇનાની કંપનીઓ છે અથવા તો ચાઇનીઝ ના સર્વરથી ત્યાં કંટ્રોલ થઈ રહી છે. એટલે મોટે ભાગે એ લોકો ચાઇનીઝ પ્રોડક્ટ સપ્લાય કરવા ઇન્ડિયાની અંદર પગ પેસો કરી દીધો છે. જી જી દેવેન્દ્રભાઈ આપનું શું કહેવું? યસ, હું આવું છું યતીનભાઈ આપની પાસે. હા, એટલે યસ મારી યસ, એક જ સેકન્ડમાં પતાવી દઉં હા કે મારી પિટિશન એટલી મેઇન છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આત્મનિર્ભર યોજના જાહેર કરી તો એનો અમલ કરવા માટે આ પહેલું પગલું મારી દ્રષ્ટિએ જો આ થાય તો એનાથી આગળ ધીમે ધીમે આત્મનિર્ભરની શક્યતા થઈ. બિલકુલ દેવેન્દ્રભાઈ, આત્મનિર્ભર પણ એક તરફ વાતો કરવામાં આવે છે, બીજી તરફ જ્યારે આ પ્રોડક્ટની વાત કરવામાં આવે છે કે જે તે કંપની માટે કોઈ ચોક્કસ આવા નિયમો નથી, નિયમો એટલે કે સ્ટ્રિક્ટ નથી કે જેથી ખબર પડે કે આ કંપની ઇન્ડિયન છે કે ફોરેનની છે. તો લાગતું નથી કે ચોક્કસ આવો એક લો હોવો જોઈએ, રિસ્ટ્રિક્શન હોવું જ જોઈએ, જેથી કંપની પોતાની પ્રોડક્ટ સાથે જ ખબર પડી જાય ખરીદનારને કે આ વિદેશી છે, આ સ્વદેશી છે. તમારી વાત સાચી છે. હું યતીનભાઈ સાથે આ વિષય હું એગ્રી કરું છું કે જેવી રીતે 23 જૂને તમને યાદ હશે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જે છે GEM એના માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ત્યાં જે સેલર્સ છે એ લોકોએ એમની પ્રોડક્ટ પર પ્રોડક્ટ ઓરિજિન એ ક્યાં મેન્યુફેક્ચર થઈ છે, કોણે મેન્યુફેક્ચર કરી છે, એટલે એનું ઓરિજિન કન્ટ્રી કયું છે, ઓરિજિન કન્ટ્રી એ ત્યાં મેન્શન કરવું ફરજિયાત રહેશે. એટલે ગવર્મેન્ટને જે સપ્લાય કરે છે એ લોકો માટે હતું. તો એવો જ એક નિયમ દરેક ભારતીય ઉપભોક્તા માટે પણ આ સુવિધા મળવી જોઈએ. એને પણ એની સાથે બિલકુલ સહમત છે. યતીનભાઈની વાત બિલકુલ સાચી છે. એ હું એક ગ્રાહક તરીકે મને જાણવાનો ચોક્કસ અધિકાર છે કે હું જે પ્રોડક્ટ ખરીદવા જઈ રહ્યો છું એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરર કરનાર કંપની જે છે અથવા એ પ્રોડક્ટ જે મેન્યુફેક્ચરર થઈ છે કંપની ક્યાંની છે અથવા એ પ્રોડક્ટ ક્યાં મેન્યુફેક્ચર થઈ છે. કારણ કે આજની પરિસ્થિતિમાં જ્યારે જોઈએ ત્યારે ભારતની છેલ્લા 20 દિવસથી આપણે જોયું છે, 20-25 દિવસથી કે ચાઇના સાથે ગલવાનમાં સ્ટેન્ડ ઓફ ચાલે છે. આ પહેલા પણ ચાઇના હંમેશા ભારતને કોઈ પણ રીતે આર્થિક રીતે પગભર ન થાય એના પૂરતો પ્રયત્નો કરે જ છે. એ ઈચ્છે છે કે સાઉથ એશિયામાં અને એશિયામાં આર્થિક અને સામરિક મહાસત્તા તરીકે માત્ર ચાઇના જ છે. અને એવી પરિસ્થિતિમાં એની એક આખી રણનીતિ પ્રમાણે એ લગભગ દેશોની અંદર આર્થિક રીતે એમને શું કહેવાય કે ચીનના ઓશિયાળા બનાવે છે. એ એક્ઝેક્ટ એ શબ્દ ન ગણી શકાય, પણ હા એટલા નિર્ભર બનાવે છે તમને કે આપણે એના વગર કલ્પના ન કરી શકીએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો લગભગ આપણી જે મોબાઈલનું માર્કેટ છે તો 70% આસપાસ ચાઇનીઝ કંપનીઓ કેપ્ચર કરી ચૂકી છે. અને એવી જ રીતે આપણે ટાયર ઉદ્યોગ લઈએ, ગાર્મેન્ટ ઉદ્યોગ લઈએ. હમણાં જ ભારતની ખૂબ મોટી અને ક્યારેક ખૂબ જ પ્રતિષ્ઠિત બ્રાન્ડ ગણાતી સાયકલ કંપની બંધ થઈ ગઈ. એટલે ધીમે ધીમે જે પરિસ્થિતિઓ બનતી જઈ રહી છે એમાં આપણને એટલે ગ્રાહકને ખબર નથી પડતી. આજે ઓનલાઈન જયારે હું લેવા જઉં છું ત્યારે મને બ્રાન્ડ છે કે નહીં એ તો નથી જ ખબર. બ્રાન્ડેડ હોય, મોટા ભાગે અત્યારે બ્રાન્ડેડ વસ્તુ ખરીદવાનું ચલણ છે, પરંતુ એ જે બ્રાન્ડેડ વસ્તુ છે એ ક્યાં મેન્યુફેક્ચર થઈ છે એ જાણવાનો મારો અધિકાર છે. અને એ હવેની પરિસ્થિતિમાં જયારે જોઈએ તો એટલા માટે મારો અધિકાર મને મળવો જોઈએ, કારણ કે હું આત્મનિર્ભર ભારત ઈચ્છું છું. મારો દેશ, મારું ભારત એ આત્મનિર્ભર બને, કોઈ પણ બીજા દેશ પર નિર્ભર ન રહે અને એ તરફ ગતિ કરે. તાત્કાલિક થઈ જવું શક્ય ઘણા બધા ક્ષેત્રમાં છે નહીં. આપણે બધા જ આ ચર્ચા કરીએ છીએ, યતીનભાઈએ પણ PIL કરી છે, તમે પણ આ કરી રહ્યા છો, તો સરકારમાં બેઠેલી થિંક ટેન્ક અથવા સરકારમાં બેઠેલા અધિકારીઓને શું આ વિચાર નહીં આવ્યો કે એક તરફ આપણે આત્મનિર્ભરની વાતો કરીએ, બીજી તરફ આપણે તો આમાં છૂટાછટ આપી છે, કોઈ ઉલ્લેખ તો થતો નથી પ્રોડક્શન. આપ જે વાત કરો છો બિલકુલ સાચી વાત છે. એમને આ વિચાર આવવો જ જોઈએ.
અને જો કદાચ હા. ક્યાંક ચૂક થઈ ગઈ હોય તો આપણું યતીનભાઈ જેવા જાગૃત નાગરિકો છે, અને આપની ન્યૂઝ ચેનલ જેવી જાગૃત ન્યૂઝ ચેનલ છે જે જનતાના અને યતીનભાઈ જેવા જાગૃત નાગરિકોના અવાજને રજૂ કરે છે, તો એ આપણી ફરજ બને છે કે આપણે આ આપણો અવાજ જે છે, એક સામાન્ય ગ્રાહકનો જે અવાજ છે, જે સામાન્ય ગ્રાહક ઈચ્છે છે, આજે એવું છે જ કે કોઈ પણ યુવાન, આજે યુવાન જે છે એને ભારતીય મેડ, ઇન્ડિયા મેડ વસ્તુ જોઈએ છે, પરંતુ ઓનલાઈન, અને મોટા ભાગે એની ખરીદી ઓનલાઈન થતી હોય છે. જ્યારે પણ તમે જો સામાન્ય રીતે આપણે ફરતા હોઈએ ને તો કોઈ પણ યુવાનને જોઈએ ને તો એ મોબાઈલમાં મોટા ભાગે ઓનલાઈન પોર્ટલ જ સર્ચ કરતો હોય છે. શૂઝ લેવા છે, ટી શર્ટ લેવી છે, નાની નાની વસ્તુઓ માટે એ નિર્ભર થાય છે કે માર્કેટમાં જવાનું ઓછું પસંદ કરે છે. તો એવી પરિસ્થિતિમાં જ્યારે આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ ત્યારે એને જો ભારતીય પ્રોડક્ટ ખરીદવી હોય, ભારતીય મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ ખરીદવી હોય, તો ત્યાં ગાડી આ મેન્શન થવું જ જોઈએ કે આ કંપની જેણે આ પ્રોડક્ટ બનાવી છે એ ક્યાંની છે અને પ્રોડક્ટ ક્યાં બનાવવામાં આવી છે. એટલે ચલો, mention ભારતીય થવું જોઈએ. પ્રોડક્ટનું ત્યાં ઇન્ડિકેશન થવું જ જોઈએ. અને આ વિષય પર ગઈકાલે એક ખૂબ જ સારા એક મિત્ર પાસેથી ચર્ચા કરતા એક વિષય આવ્યો હતો અને મને લાગે છે કે અહીંયા મૂકવું પણ જોઈએ. અને એવું જ એક મેન્ડેટરી કરી શકાય કે ફરજિયાત કરી શકાય કે નહીં, એ અલગ વસ્તુ છે, પણ એક જેટલા પણ આપણા ઓનલાઈન મોલ્સ વગેરે છે એ લોકોએ પણ એક એવી સુવિધા કરવી જોઈએ કે એમના મોલમાં જે ઇન્ડિયા ઓરિજિન, ઇન્ડિયન વસ્તુઓ છે એને એના શેલ્ફમાં એવી રીતે આઈડેન્ટિફાઈ કરીને મૂકે કે ધીસ ઇઝ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ, આ ભારતીય છે અને આ જે છે આ પ્રોડક્ટ પ્રશ્ન ઓનલાઈન ભારતીય નથી. શોરૂમનો નથી. જી જી બિલકુલ. એટલે એડિશનલ વાત તરીકે મેં માત્ર વાત મૂકી કે આવું પણ થઈ શકે છે. ઓનલાઈન તો કરવું જ જોઈએ, ઓનલાઈન થવું જ જોઈએ. યતીનભાઈ, સરકારની ક્યાં ચૂક રહી ગઈ અથવા કેમ આટલી મોટી ભૂલ કહી શકાય? કારણ કે એક તરફ આત્મનિર્ભરની વાતો છે, સ્વદેશી અભિયાનની આપણે વાતો વર્ષોથી કરતા આવ્યા છીએ. ચીન જોડે તણાવ પછી આપણે ચીનનો પ્રોડક્ટનો બહિષ્કાર કરીએ છીએ, પરંતુ ઓનલાઈન જ જયારે આપણને ખબર નથી પડતી કે હું કોઈ ચાઇનીઝ વસ્તુ વિદેશી લઈ રહ્યો છું, ચાઇનીઝ લઈ રહ્યો છું, ઇન્ડિયન લઈ રહ્યો છું, તો આ થિંક ટેન્કનો વાંક છે, ક્યાંક ચૂક રહી ગઈ છે કે શું લાગી રહ્યું છે આમાં યતીનભાઈ? ભાઈ, જો મારું કેવું એવું છે, જે ચૂક થઈ ગઈ છે ને એની મહત્વની વાત નથી. હવે આપણે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કેવી રીતે એનો અમલ કરી શકીએ? નહીં, પણ ચૂક તો રહી ગઈ છે એવું તો આપ માનો છો ને? ચૂક તો છે, એટલે સાંભળો, ચૂક ભૂલ તો છે જ ને સરકારની. નથી કહેતો. અત્યારની ડિમાન્ડ શું છે, પબ્લિકની રિક્વાયરમેન્ટ શું છે, પબ્લિકની ઈચ્છા શું છે? કે દાખલા તરીકે હું જસ્ટ એક વસ્તુ કહું તમને કે ભાઈ, મારે આજે ટૂથપેસ્ટ પરચેસ કરવી છે, તો જો ઇન્ડિયન કંપની હોય, ઇન્ડિયન મેન્યુફેક્ચર હોય, 100% ઇન્ડિયન હોય, તો હું એને પહેલો પસંદ પ્રાયોરિટી આપીશ. જ્યારે વિદેશની કંપનીની જો ટૂથપેસ્ટ હોય તો હું પરચેસ નહીં કરું, અથવા તો મલ્ટીનેશનલ કંપનીની હોય તો હું પરચેસ નહીં કરું. હવે ક્વોલિટીની વાત ગણીએ, આપણે માની લઈએ તો પણ કે ભાઈ હું મારી ભારત દેશની બનાવેલી 5%, 10% ક્વોલિટી ઓછી હશે ને તોય મને ચાલશે. આવા વિચાર કરનારાની સંખ્યા ઇન્ડિયાની અંદર ઘણા બધા છે. પણ આ બધા જે કાયદાના અભાવે કેમ કાયદો થયો નથી, કારણ કે આપણને ખબર, ઘણા બધા એના રીઝન છે. એ બધામાં વિચાર કર્યા વગર અત્યારે હું દેવેન્દ્રભાઈને પણ વિનંતી કરું કે જે તમારો જે સોર્સ છે, તમે જે સંસ્થા સાથે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, તો તમે પણ આ બાબતની રજૂઆત ગવર્મેન્ટમાં કરો. ચારે બાજુથી જો ગવર્મેન્ટને પ્રેશર કરીને કહેવામાં આવશે તો આ બધું શક્ય છે. આ પિટિશન કરતા પહેલા મેં ટેકનિકલ પણ, મેં બહુ એક્સપર્ટની પણ સલાહ લીધી કે ભાઈ આ વસ્તુ જાણ કરવી, કે આ વસ્તુ ડિસ્ક્લોઝ કરી આવી રીતે એ શક્ય છે. તો જે આઈટી એક્સપર્ટ જે બધા જે છે, 2-3 જણ કે જે વર્ષોથી આ ફિલ્ડમાં છે, એ લોકોએ મને એવું કીધું કે આ વસ્તુ બહુ ઇઝીલી શક્ય છે કે જો ગવર્મેન્ટને જો એને જાણ કરવી, રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરે તો કોઈ પણ વેબ પોર્ટલ ઉપર આ વસ્તુ ઇઝીલી આવી શકે. બીજું, મારી એક બીજી પણ વિનંતી એવી છે કે મોટે ભાગે ઘણા લોકો ટેકનિકલ એક્સપર્ટ નથી હોતા, એજ્યુકેટેડ પણ નથી હોતા. હવે આ બધી વેબ ઓનલાઈન પ્રોડક્ટ છે ને, યુઝર ફ્રેન્ડલી હોય છે, તો ઘણા લોકોને વાંચી શકતા નથી પણ પરચેસ કરવાનો ઓર્ડર કરી દેતા હોય છે, ડિટેલ જાણતા નથી. તો મેં છે ને એની પર જ આવું છું, કોડ પણ લખ્યો છે કે માની લો મેં કલર કોડ પણ લખ્યો છે કે કોઈ પણ પ્રોડક્ટ જે છે એને માની કે ઓરેન્જ કલર કે કેસરી કલર છે, એ કેસરી કલરની પ્રોડક્ટ હોય એનો મતલબ એવો થયો કે ઇન્ડિયન કંપની છે અને ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થયેલી છે. બીજો બ્લુ કલર મેં બતાવ્યો છે
કે ભાઈ ઇન્ડિયન કંપની છે, મેન્યુફેક્ચર ફોરેનમાં થયું છે. રેડ કલર બતાવ્યો છે કે ભાઈ ફોરેન કંપની છે અને ફોરેનમાં મેન્યુફેક્ચર થઈ છે. ચોથો કલર છે યલો કલર બતાવ્યો છે કે ભાઈ ફોરેન કંપની છે પણ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થઈ છે. અને પાંચમી વસ્તુ છે મલ્ટીનેશનલ કંપની છે કે જે મલ્ટીનેશનલમાં, તે મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ડિયાનો સ્ટોક કેટલો છે. આ બધી વસ્તુ જો જાણ કરવામાં આવે ટેકનિકલી બહુ ઇઝીલી વસ્તુ થઈ શકે એમ છે જો સરકારને કરવી હોય તો. પણ યતીનભાઈ ઘણી બધી પ્રોડક્ટ એવી છે જે એના નામથી જ વેચાતી હોય, પછી ઇન્ડિયન છે કે ફોરેનની છે મને નથી ખબર, પણ એક વર્ગ એવો પણ છે કે જે માત્ર નામથી જ ખરીદી કરે છે, એને ખબર જ નથી કે આમાં બીજી પ્રોડક્ટ છે કે શું છે, મારી પાસે ઓપ્શન છે કે આ કશી જ ખબર નથી. તો એ માનસિકતા પણ બદલવી પડશે. માનસિકતા તો બદલવી જ પડશે, પણ કે આજે હું એમ કહું કે ભાઈ મારે બૂટ પરચેસ કરવા છે તો હું શા માટે ફોરેનના બૂટ પરચેસ કરું, ઇન્ડિયાના બૂટ અવેલેબલ હોય તો. હવે એ ઇન્ડિયન માર્કેટ બ્રાન્ડ પણ વધશે, ગવર્મેન્ટ એને સપોર્ટ પણ કરવો જોઈએ અને એ ડેવલપમેન્ટ થશે ને તો જ આ બધી વસ્તુ શક્ય છે. અચ્છા, ક્વોલિટીમાં પણ સુધાર લાવવો પડશે એવું માનો છો આપ ઇન્ડિયન પ્રોડક્ટ્સની? ક્વોલિટી આમાં કેવું છે કે આ બધા જે ઓનલાઈન એ પ્રોડક્ટ એટલું બધું માર્કેટ કેપ્ચર કરી દીધું છે એટલે ઇન્ડિયન પ્રોડક્ટનું માર્કેટ જ નથી થતું. એ લોકોને વેચવું હોય તો માર્કેટ આવે તો ક્વોલિટી બધું ઇમ્પ્રુવમેન્ટ કરીને બધું શક્ય. અને બીજી એક યતીનભાઈ એક બીજી વસ્તુ પણ છે કે જે ઓનલાઈન પ્રોડક્ટ મળે છે એની પોતાની ક્વોલિટી કેવી છે ને એનો કોઈ મેજરમેન્ટ ક્યાં છે? આપણે ભારતીય ઉત્પાદકોની વસ્તુઓની ક્વોલિટીને હંમેશા નિશાન પર ન મૂકવી જોઈએ. કારણ કે ચાઇનીઝ પ્રોડક્ટ મોટા ભાગની જે પ્રોડક્ટ છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ અને એ સિવાયની બીજી પ્રોડક્ટો જેના મેન્યુફેક્ચર હોતા જ નથી. એ બલ્ક પ્રોડક્શન થયેલું હોય છે, બલ્ક ઇમ્પોર્ટ થયેલું હોય છે અને બલ્કમાં આ રીતે મુકાતું હોય છે. જેના મેન્યુફેક્ચરર કોણ છે એની જાણ થાય તો ખબર પડે. એની પોતાની ક્વોલિટી આપણે ગુજરાતીમાં ક્યારેક કહેતા પણ હોઈએ છીએ. શરૂઆતમાં જયારે ચાઇનીઝ પ્રોડક્ટ આવવા માંડી ને ત્યારે એવું કહેતા હતા કે ભાઈ ચાઇનીઝ છે, ચલે તો ચાંદ તક, નહીં તો દુકાન કે આંગન તક. આવું દુકાનદારો પણ કહેતા હતા એવું. એટલે આ જે છે તો એની સામે ભારતીય પ્રોડક્ટ તો ચાઇનીઝ પ્રોડક્ટની ક્વોલિટી સામે તો 100% ઊંચા દરજ્જાની છે જ. બીજું એવું છે, એક સેકન્ડ, મને એમને એવી વાત કરી કે લોકો બ્રાન્ડ નેમ થી પરચેસ કરે છે, એ હું એની વાત કરું છું. હા, એટલે બ્રાન્ડ નેમ જ્યારે કે અમુક કંપનીની જે બ્રાન્ડ નેમ છે, અમુક કંપનીની બ્રાન્ડ નેમ છે, હવે આપણે ત્યારે આપણી પણ બ્રાન્ડ નેમ ઇમ્પ્રુવમેન્ટ કરવી જોઈએ. હું એવું નથી, બિલકુલ સાચી વાત છે. ક્વોલિટી નથી. તમારી વાત સાથે બિલકુલ સહમત છું. બિલકુલ સહમત છું. એના માટે હું એક બીજો રિક્વેસ્ટ કરી રહ્યો છું કે સરકાર આવી જે બધી આપણી ઇન્ડિયન કંપનીની બ્રાન્ડની વેલ્યુ વધી જાય, ક્વોલિટી વધી જાય, તો એના માટે પણ રિસર્ચ ડેવલપમેન્ટની હેલ્પ ગવર્મેન્ટ પણ પ્રાઇવેટ કંપનીને કેમ નથી કરી શકતી? બિલકુલ. એટલે દેવેન્દ્રભાઈ એક વાત એ પણ કરી એમણે જે નીતિનભાઈએ કરી કે તમે આરએસએસ ના સમર્થક છો, આરએસએસ નું સરકાર સાંભળે છે. હું તમને સ્પષ્ટ કહું, એટલે જો આરએસએસ સરકારને કહેશે ને તો ઘણા બધા બદલાવ થતા હોય. જો આ તો એક નાનો બદલાવ છે, એક અને જરૂરિયાત વાળું છે, તો કદાચ વહેલું સાંભળશે સરકાર. અને એમાં જો એમણે કલર કોડ પહેલો જ આપ્યો છે, ઓરેન્જ ભગવો. આપણે ભગવો એ વિશ્વગુરુનો રંગ છે. એટલે ખાલી આ તો વાત કરી, પરંતુ આપણે જે વાત કરી ને તો એમાં એક સ્પષ્ટતા કરી લેવી જોઈએ આપણે બધાએ. એવી કેટલીક ભ્રમણાઓ ફેલાવવામાં આવે છે અને આપણે એ ભ્રમણાઓમાં ન રહેવું જોઈએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે છે અને સરકાર કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે કાર્ય છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે એ હિન્દુ સંગઠનનું કાર્ય કરે છે. વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું જે કાર્ય છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું છે. સરકારી નીતિઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જરા પણ આડખીલી રૂપ હોતું નથી કે સૂચન હોતું નથી. એક મિનિટ મને પૂરું કરી લેવા. યતીનભાઈ હું પૂરું કરી લઉં. એટલે તમે જે પૂછવા માંગો છો કદાચ એનો જવાબ એમ જ આવી શકે. પરંતુ સામાન્ય નાગરિકો જે છે અને રાષ્ટ્રહિત જ્યાં છે એની વાત હંમેશા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નિર્ભીક અને નીડર રીતે કરતું જ આવે છે. અને યતીનભાઈની જે વાત છે એ બિલકુલ સત્ય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એને સમર્થન આપવું જોઈએ, કારણ કે સ્વદેશીની વાત કરીએ છીએ, આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ. યતીનભાઈના જે કલર કોડની વાત છે ને એની સાથે પણ સહમત છું.
સહમત બરાબર. થવું પણ જોઈએ, કારણ કે આપણે ઇલેક્શનમાં પણ જોઈએ, આજે આપણા દેશમાં પણ લગભગ 63% લોકો જે છે એ નિરક્ષર છે, એમની અને એ પાછા અને એના એટ ધ સેમ ટાઈમ એ લોકો પાછા સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ છે. એમને ખબર છે કેવી રીતે પરચેસ કરવાનું, એમને ખબર છે કેવી રીતે સોશિયલ મીડિયા ચલાવવાનું છે, એ આ પણ જાણે છે. તો આ વિષય પર એ લોકો, અને ડિટેલિંગ જ્યારે થતું હશે ત્યારે હિન્દી કે ઇંગ્લિશમાં કે ગુજરાતની હશે, એ ભાષા પણ એટલી જ અગત્યની થઈ રહે છે. પણ જ્યારે એમાં કલર કોડ હશે, દાખલા તરીકે અત્યારે પણ જોઈએ તો 100% વેજીટેરિયન એટલે ગ્રીન કલરનું સિમ્બોલ હોય ને તો આંખ બંધ કરીને લઈ લેવાનું, જી જી એવું આપણને બધાને ખબર છે. તો એવી રીતે યતીનભાઈએ જે વાત કરી એવી રીતે કલરમાં પણ આવું ઇન્ડિકેશન આવે તો એ પણ અગત્યનું છે, જરૂરી છે. તરત જ સમયની બીજું કોઈ મર્યાદા ડિટેલ છે. વાંચ્યા વગર તો દેવેન્દ્રભાઈ, હું જી. એટલું કહું છું કે આરએસએસ નું પૂરું સમર્થન છે આ વાતને. યતીનભાઈને મારે કેવું છે, તો તમે આ સ્ટેજ પરથી અપીલ કરી શકો છો અથવા સમર્થન જાહેર કરી શકો છો આરએસએસ તરફથી કે હા બિલકુલ સમર્થન છે? હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક તરીકે આજે કહી રહ્યો છું કે સંઘનો સમર્થક જે છે એ સ્વદેશીને માને છે. વર્ષોથી પોતાના ઘરમાં જે પ્રોડક્ટ એ ખરીદે છે એમાં મલ્ટિપલ પ્રોડક્ટ અવેલેબલ હોય તો એ હંમેશા પ્રાથમિકતા સ્વદેશી પ્રોડક્ટને જ આપે છે. ચલો, એટલે ભલે આપનો ગુણવત્તામાં સહકાર છે કદાચ દેવેન્દ્રભાઈ. 19-20 હોઈ શકે. દેવેન્દ્રભાઈ, આપનો સહકાર છે યતીનભાઈને આરએસએસ નો સહકાર હું દેશ માનું છું કે પૂરો છે. દેશની બિલકુલ યતીનભાઈ, દેશહિતની દરેક યતીનભાઈ, બાબતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમાં આગળ સહકાર કરે જ આગળ છે. શું ઈચ્છા છે આપની? આગળ શું અપેક્ષા મારી છે એક આપની? વિનંતી છે, હું આ જીટીપીએલ ના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી હું દેવેન્દ્રભાઈને વિનંતી કરું છું કે જે મેં મારી પિટિશનની અંદર મુખ્ય એક વસ્તુ એવી લખી છે કે ભાઈ ઇન્ડિયાની અંદર મેજોરિટી એવા માણસ છે કે સ્વદેશી થોટ્સ વાળા છે, બરાબર છે. બિલકુલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બિલકુલ એ પણ સ્વદેશી થોટ્સ માટેની છે. તો હું એમ કહું છું કે મારી પિટિશન સ્વદેશી થોટ્સના સમર્થકો માટેની છે. તો બરાબર. તમે આરએસએસ ના માધ્યમ તરીકે તમે ત્યાં પૂનામાં, દિલ્હીમાં આરએસએસ વતી આ પિટિશનની હું કોપી તમને મોકલાવું, બધું ડોક્યુમેન્ટ મોકલાવું. તમે રજૂઆત કરીને સરકારને વિનંતી તો કરી શકો કે આ કાયદો ચલો, તાત્કાલિક બિલકુલ જરૂર આવી યતીનભાઈ. શકે. યતીનભાઈ, આરએસએસ હોય કે પછી કોઈ પણ હોય, ઇવન દરેક ભારતીય એવું છે કે સ્વદેશી અભિયાન હોવું જ જોઈએ. અને ભારતીયો આત્મનિર્ભર બનવાની જ્યારે વાત છે ત્યારે દરેક ભારતીય પોતાનાથી શરૂઆત કરવી જોઈએ, અને એને જ લઈને આ એક પિટિશન કરવામાં આવ્યું છે. આ પિટિશનને વ્યાપક આવકાર મળે, સમર્થન મળે અને સરકાર સુધી આ વાત પહોંચે ને એક ક્લેરિફિકેશન થાય. જે તે મેન્યુફેક્ચરર છે એ પોતાના એટલે કે પોતાની પ્રોડક્ટ સાથે લખે કે આ ઇન્ડિયન છે કે પછી ફોરેનની પ્રોડક્ટ છે, જેથી ભારતીયોને ખબર પડે કે મારે જો ભારતીય પ્રોડક્ટ ખરીદવી છે તો આ જે ક્લેરિફિકેશન છે એના આધારે ભારતીય પ્રોડક્ટ જ ખરીદ છે. કારણ કે અત્યારે આંધળું બેરું કૂટાય છે, લોકો ઓનલાઈન ખરીદી કરે છે, પરંતુ કેટલીક વાર એવું થઈ જાય છે કે ગફલતથી કદાચ ફોરેનની વસ્તુ ખરીદે છે ને ઘરે આવ્યા પછી ખબર પડતી હોય છે. તો આત્મનિર્ભર ભારત જે અભિયાન છે એને ચોક્કસ ભારતીયોનો સહકાર છે, પરંતુ સરકાર પણ આ અંગે જરૂરી પગલાં લે અને આ પિટિશનને ધ્યાનમાં લે. અને દેવેન્દ્રભાઈ સોલંકી જેવા આરએસએસના જે સમર્થક છે, આરએસએસ પણ આ વાત પહોંચાડે, એ જ અભ્યર્થના સાથે આ ટોક શોનું અહીં સમાપન કરીએ છીએ. ફરી મળીશું ડે સ્પેશિયલમાં નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.